ભારત માતા કી જય વંદે માતરમ આજે ફોર્મ ચકાસણી હતી એટલે લગભગ હું તો વહેલો જ પહોંચી જવાનો હતો 3 સવા 3 બધું પૂરું થઈ ગયું વચ્ચે એક અમારી વિડીયો કોન્ફરન્સથી એક મિટિંગ આવતી હતી સૂચના આવી હતી કે ગાડીમાં ટ્રાવેલિંગ કરતા હોય તો પણ ગાડી સાઈડમાં ઊભી રાખી અને મિટિંગ એટેન્ડ કરો એટલે એમાં 43 મિનિટ હું ખોટી થઈ ગઈ એટલે મોડું થયું બાકી જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે હું પહોંચી જવાનો 4:30 વાગે તો અમદાવાદ હતો મારા ડ્રાઈવરે પછી લીવર ઉપરથી પગ હેઠો જ નથી રાખ્યો ભગવાન સોમનાથની કૃપાથી મારા વડીલોના આશીર્વાદથી આજે આપણે ભારતીય જનતા પાર્ટીએ મને રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે ઓફિશિયલી તો ગુરુવારે ડિક્લેર થાય પણ આજે કાલ 2 દિવસ હું ઉમેદવાર છું આવતો તો ત્યારે રસ્તામાં વિચાર કરતો હતો કે મેં કીધું મારા મોટા બાપા નાથા બાપા અને મારા પપ્પા મેરણ બાપા હોત તો અટાણે મેં કીધું ઝાપે વાટ જોતા હોય 24 વર્ષથી હું મહેનત કરું છું કોલેજના પહેલા વર્ષમાં હું જ્યારે ભણતો ને ત્યારે હું વિદ્યાર્થી પરિષદમાં શરૂઆત કરી હતી મારા પપ્પાએ કોઈ કોલેજ નથી જોયા કે જો જીતા હોય સિકંદર એવું કહે છે ને એવી કહેવત છે જો जीता हुआ सिकंदर नहीं जो हार के भी नहीं हारता ना वो सिकंदर होता દરેક સમય જોયા છે મેં વિદ્યાર્થી પરિષદથી કોલેજમાં ભણતા 2002 માં હું યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડ્યો હતો ત્યારે 2 મતે ચૂંટાણો હતો હું તમને વાત કરું 2002 ની 24 વર્ષ પહેલાની ક્રિકેટર બનવું હતું સાયન્સમાં એડમિશન નહોતું લેવું કે કોમર્સ કે આર્ટ્સ ભણી અને બરોડામાં કિરણ મોરી એકેડેમીમાં મારે ક્રિકેટ જોઈન કરવું હતું પણ વિધિના લેખ કંઈક અલગ હશે એટલે 10માં સારા ટકા મળ્યા અને સાયન્સમાં એડમિશન મળ્યું ક્રિકેટ રહી ગયું સાઈડમાં 11-12 ભણ્યો તો મેરિટના આધારે મને નિર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળી પણ કદાચ મારા આ વિસ્તાર આ ફિલ્ડમાં આવવાનું હોય છે એટલા માટે આ બધી વસ્તુ થઈ હોય હું આજે પણ યાદ કરું અમારા માંડલ સુરેન્દ્રનગર માંડલના આપણું અમદાવાદ જિલ્લાનું માંડલ તાલુકાનું ગામ નરેશ ચાવડા જે મારા રાજકીય ગુરુ છે અત્યારે તો કેનેડા છે હું ચૂંટણી લઈ રહ્યો હતો વિધાનસભા ત્યારે કેનેડાથી મારા માટે અહીંયા 7-8 દિવસ આવ્યો હતો મારાથી કદાચ 5-7 વર્ષ મોટા છે એને મને આંગળી પકડીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં લઈ ગયા હતા અને ત્યારથી પછી પાછું વરેનું કોઈથી જોયું નથી કોલેજ પૂરી થઈ પછી એમ હતું કે ભાઈ એક સારી નોકરી મળે અથવા કોઈ ફેક્ટરી કેમિકલની નાખીને કંઈક કરીએ પણ એ કંઈ કરવું જ નહોતું અને 2004થી સતત મહેનત કરતા કાજલીમાં બૂથનો કાર્યકર હતો હું તાલુકાનો યુવા ભાજપનો પ્રમુખ હતો
2007માં હું જુનાગઢ જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખ હતો. 2009માં હું પ્રદેશ યુવા મોરચાનો ઉપપ્રમુખ હતો. 2013 સુધી 2015માં હું જિલ્લા પંચાયતનો સભ્ય થયો. 2017માં મને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાનો મહામંત્રી બનાવ્યો અને 2020માં મને પાર્ટીએ જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી હતી. અને 2020થી 2 વર્ષ જ, પણ 2 વર્ષની અંદર હું આખા જિલ્લાના એક ગામમાં ફર્યો અને સારામાં સારા એક યુવાનોને, સારા યુવાનોને આપણે ગોઈતા અને સંગઠનને મજબૂત કર્યું. પાર્ટીનો આભારી માનું કે મને 2022માં વિધાનસભા લડવાની પણ તક આપી, પણ ચૂંટણી ના જીતી શકી અને કદાચ કુદરતે કંઈક સારું ઈચ્છ્યું હોય છે એવું આપણે વિચાર્યું હતું અને મેં તો સ્વાભાવિક રૂપે તે દિવસે જ વિચાર્યું આ જ ક્ષેત્રમાં રહેવું હોય તો નિરાશ થયા વગર હિંમત રાખીને હું 2022 8 ડિસેમ્બર, મને બરાબર યાદ છે, 8 ડિસેમ્બરે રિઝલ્ટ આવ્યું હતું અને 9 ડિસેમ્બરે સવારે વહેલો ઉઠી અને સીધો રણસિંહ બાપાએ ડોડિયા પરિવારની તિથિ હતી, એ ડોડિયા પરિવારની જે સપ્તાહ છે ને એની તિથિ હતી, તે દિવસે ન્યા ગયો અને બધા લોકો હતા એ લગભગ હું ગયો એટલે બધા ઊભા થઈ ગયા. એટલે આશ્ચર્ય થયું કે આ તો ચૂંટણી હજી કાલે હાર્યો છે ને આજ પાછો અહીંયા આજે ડાયરામાં સોનારી. પણ નક્કી કર્યું હતું કે આપણે આ ક્ષેત્રમાં રહેવું છે તો હાર જીત તો હાર્યા કરે. અબ્રાહમ લિંકન જો 13 વખત ચૂંટણી હારતો હોય અને અમેરિકાના રાષ્ટ્રપતિ બનતો હોય તો હું તો હજી એક જ વાર આવ્યો. એક વિશ્વાસ સાથે મહેનત કરી ચૂંટણી હાર્યા પછી સંગઠનની જવાબદારી પાર્ટીએ મને સદસ્યતા અભિયાન તરીકે આપી. સૌરાષ્ટ્રના બધા જિલ્લામાં હું લગભગ મેં સૌરાષ્ટ્રના એક પણ જિલ્લો બાકી નથી કે મેં પ્રવાસ નહીં કર્યો અને સૌરાષ્ટ્રનો મોટો કોઈ એવો આગેવાન નહીં હોય કે અમારા યુવા મોરચાનો એવો કોઈ કાર્યકર કે આગેવાન નહીં હોય કે જેને હું નહીં ઓળખતો કે એ મને નહીં ઓળખતો. ખૂબ મહેનત કરી અને હમણાં જે નવું નેતૃત્વ બન્યું, નવી ટીમ, પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની ટીમમાં કોઈ વિચાર નહોતો કર્યો, કોઈ કલ્પના નથી કરી, પણ ભગવાન સોમનાથની કૃપાથી અને અમારા ભીડિયાવાળા ભીડભંજન ગણપતિ દાદાની કૃપાથી ઓબીસી મોરચાના પ્રદેશના પ્રમુખ તરીકે મને જવાબદારી મળી. એટલે પહેલી વખત કદાચ ગીર સોમનાથમાં સંગઠનનો એવડો મોટો હોદ્દો પહેલી વખત કદાચ આવ્યો હોય છે. આ વસ્તુ પણ મને કલ્પના નથી કે પાર્ટી મને રાજ્યસભાનો સાંસદ બનાવી દેશે. રાજ્યસભા અને લોકસભા આપણને ખબર છે, ઇંગ્લિશમાં રાજ્યસભાને અપર હાઉસ કહેવાય અને લોકસભા છે એને લોઅર હાઉસ કહેવાય. અપર હાઉસમાં જે લોકો બેઠા હોય છે એને પબ્લિક ડાયરેક્ટ વોટ નથી આપતી, એને ઇનડાયરેક્ટલી પબ્લિક વોટ આપે છે. ઇનડાયરેક્ટલી એટલે કે એને જે ધારાસભ્યો જે પબ્લિક એને ચૂંટાડા હોય એ ધારાસભ્યો આ રાજ્યસભાના ઉમેદવારને, માની લો કે હું તો બિનહરીફ છું, પણ કદાચ ચૂંટણી થઈ હોત, કોંગ્રેસનો કે અન્ય કોઈ વ્યક્તિનો કોઈ પક્ષનો ઉમેદવાર આવ્યો હોત તો મને મત ધારાસભ્ય આપે. એટલે રાજ્યસભામાં જે લોકો બેઠા હોય એ ડાયરેક્ટલી પબ્લિકથી ચૂંટાતા નથી, પણ ઇનડાયરેક્ટલી પબ્લિક એને વોટ આપ્યો હોય એ લોકો અપર હાઉસમાં બેઠા હોય. રાજ્યસભાના 6 વર્ષ હોય અને લોકસભાના 5 વર્ષ. પાર્ટી એવડી મોટી, અને અત્યાર સુધી એવું થતું હતું કે રાજ્યસભામાં જે જાય એ મોટી ઉંમરના હોય, કોઈ લતા મંગેશકર હોય કે સચિન તેંડુલકર હોય, આવા જે બુદ્ધિજીવી લોકો હોય એવા લોકોને કોઈ પણ પાર્ટી રાજ્યસભામાં મોકલતી હોય. પણ પહેલી વખત અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય કાર્યકર્તાઓને રાજ્યસભામાં મોકલા. મારી યાર એવા બીજા 3 લોકો જે ઉમેદવાર છે ને 4 લોકો સામાન્ય નાના કાર્યકર્તા છે જેણે વર્ષોથી પાર્ટીનું કામ કર્યું, નિષ્ઠાથી કામ કર્યું. એક પણ ચૂંટણીમાં
આજે એટલા વર્ષ થઈ ગયા છે કે ક્યારેય કોઈ દિવસે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં ક્યારેય કોઈથી કામ નથી કર્યું. કદાચ નહીં ગમ્યું હોય તો સાનો મનો બેઠો હોય છે, પણ ક્યારેય કોઈને એમ નથી કીધું કે તમારે આમ કરવાનું. ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું છે કે ભાઈ કરેલું ફોકટ જતું નથી. મહેનત કરી છે તો આજે મારી હારે મુકેશ રાઠવા જે કવાડના છે, છોટાઉદેપુરનું કવાડ તાલુકો, ખાવ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે, એકદમ ગરીબ. એ તો મસ્તી કરતો હતો કે ભાઈ પાર્ટી હવે સાંસદનો ઉમેદવાર જ બનાવ્યા છે તો 5,000 ડિપોઝિટ છે પણ પાર્ટીની કોને આપી દીધી. હાવ સામાન્ય એકદમ નાના પરિવારમાંથી, સંઘનો દ્વિતીય વર્ષ શિક્ષિત છે અને સંઘમાં કામ કરે છે. એકદમ આદિવાસી પરિવારમાંથી, સામાન્ય પરિવારમાંથી આવે છે. બીજા જીતેન્દ્રભાઈ કણઝારિયા જામખંભાળિયાના. અને નસીબની હું તમને વાત કરું છું, 2022માં હું નિરીક્ષક તરીકે દેવભૂમિ દ્વારકામાં ગયો હતો અને જીતેન્દ્રભાઈ કણઝારિયાના ફાધર મેઘજીભાઈ કણઝારિયા એ સમયમાં પાર્ટીમાં એક સમય ધારાસભ્ય હતા અને મારા ઓબીસી મોરચાના એ સમયે પ્રદેશના મહામંત્રી હતા. હું નિરીક્ષક તરીકે જ્યારે આપણે નરેન્દ્રનાએ પ્રમુખ બનાવ્યો ને 2.5 વર્ષ પછી, એ સમયે ત્યારે મારે દેવભૂમિ દ્વારકા જવાનું કે ત્યાં મારે લોકોને સાંભળવાના હતા. તમામ જિલ્લા પંચાયતના બધા સભ્યોએ ભેગું થઈને એમ કીધું કે ભાઈ આ જીતેન્દ્રભાઈ કણઝારિયા છે, એના ફાધર મેઘજીભાઈ હમણાં ઓફ થયા કોરોનામાં, આપણે એમના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપીએ ને અમે જીતેન્દ્રને આપણે જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવીએ. પણ પાટીલ સાહેબ આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા એટલે નિયમ હતો કે ભાઈ ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ સામાન્ય હતા. એટલે સામાન્ય એટલે એમાં ઓબીસી એસસી એસટી કોઈ નહીં, પણ સામાન્ય પર જે હોય પટેલમાંથી કે ગરાસિયા રાજપૂતમાંથી, ગરાસિયા દરબારમાંથી હોય ને. હવે એક જ સભ્ય હતા ગરાસિયામાંથી, એટલે પછી એને બનાવવા પડ્યા અને આને નહોતા બનાવ્યા અને આ અત્યારે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હતા. આ પણ ખૂબ નાના પરિવારમાંથી છે. એમાં 4માંથી અમે 2 જ રિટર્ન ફાઇલ કરીએ છીએ, એ 2 તો બિચારા રિટર્ન ફાઇલ નથી કરતા. એટલે તમે વિચાર કરો કે આ ભારતીય જનતા પાર્ટીની આ એક જ પાર્ટીમાં વસ્તુ શક્ય છે. નિષ્ઠાથી કામ કરતો કાર્યકર્તાને ક્યારે ક્યાં પહોંચાડી દે